કિરીટભાઈ પટેલની ઓફિસથી વાત કરું છું. બેન એક વાત કરું તો તમારી વાત સાંભળો, એને મેસેજ દેજો. આ બેંકનું તમામ વહીવટ બેંકમાં ભરતી કરે કોણ કરે? કિરીટ પટેલ કરે ને. સર તમારો અવાજ નથી આવતો. અને એના જે પાઇક્યા રહ્યા કિરીટ પટેલના, ઈ બધા ભ્રષ્ટાચાર કરે બેન. હવે ઈ ખેડૂતને ધારી ગુંદારી, વાંદરવડ, છોડવડી એવા ગામમાંથી પૈસા ઉપાડી લીધા એના માણસોએ. તો બેન આમાં કિરીટ પટેલને ધ્યાન દેવું જોઈએ. કિરીટ પટેલ એક શબ્દ નથી બોલ્યા આની માથે. તો પૈસા એને ઉપાડ્યા છે તો એને ભોગવવા પડે. કિરીટ પટેલને એના માણસો ઉપાડ્યા છે. હા સર, એનો ન્યાય અપાય પછી મત માંગવા આવી ગયો તમે બેન. વિસાવદરની પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. જો કે ગોપાલ ઇટાલિયાએ 3 મહિના પહેલા કરી દીધો હતો એટલે લોકો હવે એમને ઓળખી ગયા છે. પણ કિરીટ પટેલ માટે હવે પ્રચાર શરૂ થઈ ગયો છે. હવે કિરીટ પટેલના લોકો એ જ્યાં જ્યાં પ્રચાર કરવા માટે જવાના છે, એટલે વિસાવદર, ભેસાણ આસપાસ જે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પ્રચાર પ્રસાર સભા કરવા માટે જવાની હોય ત્યાંના લોકોને ફોન કોલ કરીને કહી રહ્યા છે કે તમારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ઉમેદવાર એ ત્યાં આવી રહ્યા છે તો તમને નિમંત્રણ આપવા માટે ફોન કરીએ છે. પણ સામે અમુક એવા જવાબ મળે છે, કારણ કે ત્યાં એવી બધી ઘટનાઓ બની ગઈ છે જેના ઉપર કોઈએ ધ્યાન નથી દીધું. એટલા માટે થઈ અને કિરીટ પટેલના લોકોને પણ હવે ખેડૂતો સંભળાવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. કિરીટ પટેલ કે જેનું નામ જાહેર થતાની સાથે અનેક ચર્ચાઓ ઊભી થઈ. આ ચર્ચાઓ એ માટે અને હવે જે પ્રચાર પ્રસારની જે વાતો થઈ રહી છે તેની વચ્ચે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. અને કોલ રેકોર્ડિંગ કિરીટ પટેલના લોકોનું છે. એક યુવતી એક ખેડૂતને ફોન કરે છે અને કહે છે કે દાદા, તમારા ઉમેદવાર એટલે કે કિરીટ પટેલ તમારા ગામમાં આવવાના છે ને ત્યાં સભા છે. અમે એ માટે તમને ફોન કર્યો છે કે તમે એની સભામાં ઉપસ્થિત રહેજો. ખેડૂત સામે સવાલ કરે છે કે બેન, આજે જે મેનેજરોની ને બધી ભરતી કરવામાં આવે છે એ બધી કોણ કરે છે? તો કે ખબર નહીં. એટલે પેલા નેટવર્ક ઇસ્યુ આવ્યું હશે એટલે કિરીટ પટેલનું નામ પડ્યું એટલે ખેડૂત બાપા હતા એ થોડા ગુસ્સે થઈ ગયા, કારણ કે વિકાસની વાતો પેલા કહી રહી છે કદાચ કોઈએ અને નહીં થયું એટલે સ્વાભાવિક રીતે મોત માગવા ટાણે બધું યાદ આવે. નેતાઓને બધું યાદ આવે. હેઠા બેસીને જમી પણ લે, બાકી તો ખુરશી સિવાય ફાવતું ન હોય. પણ શું કરે, ચૂંટણી છે, મત લેવા હોય, આ બધું થતું હોય છે. પણ કોઈ રેકોર્ડિંગ વાયરલ થતાની સાથે અનેક ચર્ચાઓને નવો ઘટસ્ફોટ થયો છે. એક યુવતીએ દાદાને ફોન કર્યો અને કહ્યું છે સહકારી ક્ષેત્રમાં ભરતી કોણ કરે? તો કિરીટ પટેલ કરે ને. તો પછી કેટલાય રૂપિયા કિરીટ પટેલ ખાઈ ગયા છે એનું કંઈક કરો સાહેબ. આ આખી ઘટનાની અંદર પેલી જસદણ વાળી ઘટના પણ એન્ટ્રી થઈ ગઈ છે, કારણ કે કાકાએ એવા શબ્દ વાપર્યા છે એટલે કદાચ સામેથી ફોન કરવા વાળા જે માણસ હતા એને ખબર નહીં હોય કે આવું બધું થઈ ગયું છે. પણ રાખેલા માણસો હતા ત્યાં એ ફોન કોલ કરી અને પ્રચાર પ્રસાર કરતા હતા ને એને પણ જવાબ આપ્યો છે. અને આ મેસેજ કિરીટ પટેલ સુધી પહોંચાડવાનો કીધો છે. સ્વાભાવિક રીતે માણસો તો ન પહોંચાડે એટલે મને લાગ્યું કે લાઈને હું કિરીટભાઈ સુધી આ મેસેજ પહોંચાડી દઉં કે કિરીટભાઈ સાંભળો, તમારા વિસ્તારના લોકો આવું કહે છે, સાંભળો પેલા એ રેકોર્ડિંગ કે જેની અંદર કિરીટ પટેલના લોકોએ જ્યારે પ્રચાર પ્રસાર માટે થઈને એક દાદાને ફોન કર્યો ત્યારે એમને શું જવાબ મળ્યો. હેલો, પરમસિંહભાઈ બોલો. હા, હું કિરીટભાઈ પટેલની ઓફિસથી વાત કરું છું. આજે સાંજે 5 વાગે વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટભાઈ પટેલ તમારા ગામ ખજૂરી હળમતિયામાં આવી રહ્યા છે. એક વાત કરું બેન, એક વાત કરું તો તમારી વાત સાંભળો, એને મેસેજ દેજો. આ બેંકનું તમામ વહીવટ બેંકમાં ભરતી કરે કોણ કરે? કિરીટ પટેલ કરે ને. સર તમારો અવાજ નથી આવતો, જરા ક્લિયર કરો. હવે બેંકમાં ભરતી કરે બેન, હા, એ કિરીટ પટેલ ભરતી કરે ને. હેલો સર, તમારો અવાજ નથી આવતો.
હવે બેંકમાં ભરતી કરે છે, હવે આ મેનેજર ની બધા ભરે, એમાં કિરીટ પટેલ ભરતી કરે. હલો. હલો. હા, કિરીટ પટેલ ભરતી કરે બેન, અને એના જે પાઇકિયા રહ્યા કિરીટ પટેલના, ઈ બધા ભ્રષ્ટાચાર કરે બેન. હવે ઈ હા. ખેડૂતને ધારી ગુંદારી, વાંદરવડ, છોડવડી એવા ગામમાંથી પૈસા ઉપાડી લીધા એના માણસોએ. તો હા. બેન આમાં કિરીટ પટેલને ધ્યાન દેવું જોઈએ. કિરીટ પટેલ એક શબ્દ નથી બોલ્યા આની માથે, અને એના માણસો જ છે. હા હા અરે મરી ગયા ખેડૂત બિચારા. વિચાર કરો, એ 5-6 કરોડ રૂપિયાનું કરી નાખ્યું. આવા માણસો હા. મત દેવાના હોય બેન? હા સર હા. હે બેન? હા સર હું વાત આવા માણસો જાણ મત કરીશ. દેવાના હોય? અરે તમારે નો રહેવાય એમાં બેન ભેગું. એના ભેગા બળાત્કારી રખડે, તમે જોવો ખરો. ઓલો હા. વિષયનો જસદણ વિષયનો બળાત્કારી. હવે તમે હા. સલામત નહીં રહ્યો બેન એમાં. હા સર હા. તમે વિચાર કરો, એને ન્યાય દેવો છે ખેડૂતને. પૈસા ઉપાડી લે તો એના માણસો ઉપાડ્યા છે. એ કઈ ખેડૂતના માણસો નતા જે ઉપાડ્યા. એ બેંકના માણસો હતા. બેંક કેની? બેંકમાં ડિરેક્ટર કોણ છે? કિરીટ પટેલ. હા. તો પૈસા એને ઉપાડ્યા છે તો એને ભોગવવા પડે કિરીટ પટેલ ને. એના માણસો ઉપાડ્યા છે. હા સર એનો હા, ન્યાય તો હું અપાય પછી મત માગવા આવી ગયો તમે બેન. હા સર. અને કહીજો એને આ કીધું તમ તારે, મારું નામ દેજો તમ તારે. હા સર હા. આ રેકોર્ડિંગ છે જે ગઈકાલ સાંજનું છે, અને આ રેકોર્ડિંગ વાયરલ થતાની સાથે જ અનેક ચર્ચાઓ ઊભી થઈ છે. દાદાએ તો એવું પણ કહી દીધું કે મારું નામ છે, કહી દેજો તમ તારે કિરીટભાઈને. અને એ દીકરીને પણ કીધું છે કે તમે પણ ત્યાં ન રહેતા. અનેક વખત એવી ઘટનાઓ બની છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંડોવણી સામે આવી છે, પણ સત્તા પક્ષ છે, જોરના આધારે એમની ઉપર કોઈ કાર્યવાહી થાય ન થાય કોઈને ખબર નથી પડતી. એટલા માટે થઈને કદાચ દાદાએ આવું કીધું હશે. દાદાની વાતમાં થોડો દમ તો લાગ્યો મને, પણ કિરીટ પટેલ આ ઉદય આ મેસેજ પહોંચી જાય તો કિરીટ પટેલને સમજાઈ જાય કે નહીં, આમાં થોડો ફેરફાર આપણે કરવો પડે. અને જે પણ થયું છે એને લઈને દાદા સાથે સાથે બીજા ખેડૂતો, બીજા અન્ય ગ્રામ્ય વિસ્તારના લોકો ત્યાં જઈને આપણે ચર્ચા કરવી જોઈએ. અને જો કદાચ ભૂલચૂક થઈ હોય તો અત્યારે તો નેતા બે હાથ જોડીને માફી માંગવા વિનંતી, માફી માંગી લેતા હોય છે. જો કે આમ તો નેતા માફી નથી માંગતા, પણ આવા સમયે તો નેતા બે હાથ જોડીને કહી દેતા ચલો ને જે હોય ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, હવે આગળ ભૂલ નહીં કરીએ. ચૂંટણી છે, ચૂંટણી સારા સારાને નીચાઈ બેસાડી દે અને સારા સારાને ઉપર પુગાડી દે. એટલે ઉપર એટલે સારી એવી ખુરશીમાં પુગાડી દે. કારણ કે ચૂંટણી છે, જીતાડો તો સારી એવી ખુરશીમાં જીતી જાય, અને પછી જો હારી જાય તો પાછા હતા ન્યા ને ન્યા. ભૂપતભાઈ તો તમને ખબર છે ને, બસ એવી રીતે ક્યાંક ને ક્યાંક થાય, પક્ષ પલટો થઈ જાય. પણ આ કોલ રેકોર્ડિંગ વાયરલ થતાની સાથે જ અનેક ચર્ચાઓ ઊભી થઈ છે કે શું ખરેખર આવું પણ છે? શું ખરેખર જે વાત કરી છે જસદણવાળી એ વ્યક્તિ પણ એમની સાથે છે? જો આવું હોય તો કિરીટ પટેલે સમજવાની જરૂર છે. અને સાથે સાથે પ્રચાર પ્રસાર જે થઈ રહ્યો છે એ તો હવે શરૂ જ છે, કારણ કે આચારસંહિતા ન લગે ત્યાં સુધી પ્રચાર કરી શકે. પણ ભારતીય જનતા પાર્ટીએ થોડી મહેનત હજુ પણ કરવાની જરૂર છે, કારણ કે માહોલ વન સાઇડ દેખાઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયા સતત ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યા છે, અને ગોપાલ ઇટાલિયાએ તો એવું પણ કહી દીધું હતું કે વિધાનસભાની અંદર કેટલાય આંખલાઓ છે કે એમનેમ રખડે છે, હું ગોવાળીઓ બની જઈશ, બધીને ચરાવતા કરી દઈશ. આ કોલ રેકોર્ડિંગના લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.